હું પહોંચી ગઈ છું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બાપા સીતારામ મંદિરે. આજનો વિડીયો થવાનો છે ખાસ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. રાસ ગરબા, જમણવાર, સામૈયા, પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા, હવન બધું જોવા મળશે આ વિડીયોમાં તમને. જેટલી વાર તમે વેદના ચોખા વધાર્યા એ તમામ દેવી દેવતાઓના વેદોક્ત બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્ર અહીંયા બોલાવે અને સમંત્ર આપણે પ્રતિષ્ઠાનું કામ થઈ રહ્યું છે. જે બી દેવતાઓ અહીંયા બિરાજમાન થયા છે બ્રાહ્મણોના મંત્રને માન આપી અને આપ સર્વ યજમાનોના હૃદયના શુદ્ધ ભાવથી જે દેવતાઓ સવારમાં 100 કન્યાઓ પહોંચી ગઈ છે બાપા સીતારામના મંદિરે સામૈયા લઈને. ચાલો ત્યારે શોભાયાત્રામાં આજે ખૂબ મજા આવવાની છે. આખું ગામ ફરવાનું છે. જુઓ, માણસો તો ક્યાંય હમાતા નથી. બાપા સીતારામનો રથ પણ મસ્ત તૈયાર કરી નાખ્યો છે. એ અમારી પાછળ આવે છે. આખું ગામ ભક્તિના હિલોળે ચડ્યું છે. જુઓ કેટલો મસ્ત નજારો છે. આખા ગામના લોકો શોભાયાત્રામાં ઉમટી પડ્યા છે, આનંદ કિલ્લોલ કરે. અને આ છે બાપા સીતારામનો રથ. ઓમ બ્રહ્મક્ષત્રં પાવદે ઇન્દ્રિયગ્નો સૂર્યા સોમા સુત આસુતો મદાય શુક્રેણ દેવ દેવતાઃ પૃથ્વીરસેના નંજમાનાય દેહી. ભગવાન ગંગાની પવિત્ર નદીઓના જળથી સ્નાન ભગવાનની આગળ પૂજા કરવી છે. તો જે પ્રમાણે અહીંયાથી જો આખી છે ને એક મંત્ર બોલાતા, એક મંત્ર પૂરો થાય એટલે તમારે ભગવાનને યોગ્ય છે એ અર્પણ કરવાનું છે. પુનઃ ઓમ હ્રીમ પ્રાણ હ્રીમ અપાવન હ્રીમ સર્વભૂતાનાં મનોવિગ્રહકારિણી વિરૂપાક્ષે શિવે સાંધ્યા ગચ્છન્તુ મોહિની દેવાધિકે કૃષ્ણે કૃષ્ણાંબર વિભૂષિતે આગચ્છ સહસાજસ્રં સુપ્ત સંસાર મોહિની મહાદેવી. આમાં બધી મૂર્તિને સુવડાવી દીધી, પૂજા વિધિ કરી દીધી. કેવું પૂરેપૂરા ઘઉંથી બધી મૂર્તિને ઢાંકી દીધી. પુડિયામાં નવરંગના પત વાગે જો
આજે છે હવનનો ત્રીજો દિવસ, છેલ્લો દિવસ. આજે બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે સાંજે. તો ફૂલ તૈયારી ચાલે છે અત્યારે. ગામના લોકો બધા જ આવી ગયા. દ્વાર ખોલવાનો એ દ્વારને ખોલશે. ત્યારબાદ પહેલી આરતીનો જેને લાવો લીધો છે એ આરતી કરશે. ત્યારબાદ આપણને આ મંદિરના મૂર્તિઓના દેવતાઓના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થશે. એટલે ખોટી કોઈ પેલી રમઝટ ન કરતા દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે થોડી વારની અંદર પ્રતિષ્ઠા યજ્ઞ આપણે ચાલુ કરવાનો છે. ઉપર જે કોઈ વ્યક્તિ છે એમાંથી સિંગલ વ્યક્તિએ પણ ઉપર રહેવાનું નથી. એટલે મંદિરની અંદર, મંદિર પરિસરની અંદર જે કોઈ હોય પ્રેમથી વડીલ વ્યક્તિઓ છો એટલા માટે નીચે આવી જજો. કાર્યકર્તા હોય, કોઈ સભ્ય હોય, કોઈએ ઉપર નથી રહેવાનું. ભગવાને વિતરણ કરવાના સંકલ્પ કરીએ. વનસ્પતિર સુભૂતો ગંધાદ્યો ફાઇનલી બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને હવે બધા વારા પરથી દર્શન કરવા આવવા લાગ્યા છે. વાસ્તે ગાસ્તે પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ આજે પૂરો થવા આવ્યો છે. બસ થોડી વારમાં હવે પાટલાનો કાર્યક્રમ પણ પૂરો થાય છે. આવી ગયા થઈ ગયું બધું. આપણી હવન વિધિ પૂરી થઈ ગઈ. હવે પ્રાણ પ્રતિષ્ઠાનું કામ પણ બધું જ પૂરું થઈ ગયું. રંગે સંગે બધાના સાથ સહકારથી, તે પ્રેમ ભાવથી અને બધા નવ દંપતી ભગવાનના આશીર્વાદ લેશે હવે. અને પછી આપણે જઈશું મહાપ્રસાદ લેવા માટે. 3 દિવસથી સવાર સાંજ જમવાનું ચાલુ છે. એ પણ વ્યવસ્થિત પ્રસાદ, એવું નહીં કાઢે ધડ આપી દેવાનું. ખડે પગે 3 દિવસથી સેવા કરે છે મહિલા મંડળ, ગામના લોકો, સેવાભાવીઓ, આયોજકો બધા જ. આજે તો રોજ કરતાં વધારે પડતું જ પબ્લિક છે. મહેમાનો, સગાવાલા, બેનો, દીકરીઓ બધા જ આવ્યા છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ